વિસાવદર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે। ત્યારે હવે ગઢ ગિરનારના સંત મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા સામે મોરચો માંડ્યો છે। ઇટાલિયાએ ભૂતકાળમાં કરેલા હિન્દુ ધર્મ વિશેના વિવાદાસ્પદ નિવેદનોને મહેશગીરીએ પોતાના આક્રમક અંદાજમાં વિરોધ કર્યો। શું બોલ્યા મહેશગીરી? જુઓ આ અહેવાલમાં। सत्यनारायण की कथा करशे, भागवत की कथा करशे, फलाणु रोकड़ू ढीकड़ू करशे, पूछड़ू करशे। જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મતદારોના દિલ જીતવા મંદિરોના દર્શનથી લઈ જાહેર સભાઓ સુધી દોડધામ કરી રહ્યા છે। પરંતુ આ બધા વચ્ચે ગઢ ગિરનાર સંત મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા સામે આકરો મોરચો ખોલ્યો છે। सत्यनारायण की कथा करशे, भागवत की कथा करशे, फलाणु रोकड़ू ढीकड़ू करशे, पूछड़ू करशे। गोपाल इटालियाए हिंदू धर्म विषय खूब अभद्र वातो करी छे अने अभद्र वातो करीने मगज सटकी जाए कोईनो पण हिंदू धर्म में पैदा थयेलो जेनु नाम ही गोपाल राख्युं तो माँ बापे पण कदाच कोईने खबर नहीं होय कि आवी करतूतो आगळ जईने करशे। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને રાજકારણનો રાવણ અને કંસ ગણાવીને જબરદસ્ત પ્રહાર કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે। મહેશગીરીએ સાધુ સંતો અને પૂજારીઓને અપીલ કરી કે ઇટાલિયાને ગામની બહાર કાઢો। मुखियाओ हूँ एमने अपील करूं छूं के मंदिर में घुसवा नहीं देता। आज रावण ने कंस ने एवा बधा जे थई गया कलयुग नो धर्म ने धतिंग करवा वाळो आ आव्यो छे। अत्यारे धर्मना नामे दुष्प्रचार करीने हवे अत्यारे धर्मनो आश्रो लईने प्रचार करी रह्यो छे। ગોપાલ ઇટાલિયાએ અગાઉ હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવા નિવેદનો આપ્યા હતા। ઇટાલિયાએ મંદિરોને શોષણનું કેન્દ્ર ગણાવ્યું હતું અને કથામાં તાળીઓ વગાડનારાઓને હિજડા કહ્યા હતા। આજે એ જ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં મંદિરોમાં દર્શન કરીને અને જાહેર સભાઓ યોજીને મતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ઇટાલિયાએ ભૂતકાળમાં આપેલા આ વિવાદાસ્પદ નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે। સत्यनारायण की कथा करशे, भागवत की कथा करशे, फलाणु रोकड़ू ढीकड़ू करशे, पूछड़ू करशे। तो आ बधी फालतू प्रवृत्तिओ छे। धार्मिक परंपराओना नाम पर अनुसरवामां आवती फालतू प्रवृत्तिओमां दरेक माणस पोतानो पैसा अने समय बगाड़े छे। बधा फालतू वातोमां कथामां जईने हीजડાની જેમ તાળીઓ પાડે છે। મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે। એટલે હીજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ જરૂરત નથી। બકવાસ એક આવીને લવારા કરે છે સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈક બાવો બાવી, સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા હીજડાની જેમ તાળીઓ પાડવાની। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકતા કહ્યું, જો તારા ગુરુ અરવિંદ કેજરીવાલ હનુમાન મંદિરમાં જાય છે તો તેમને હિજડો કહી બતાવો। આ નિવેદનથી વિસાવદરનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે। મહેશગીરી બાપુના આક્રમક અંદાજે ચૂંટણીના મેદાનમાં નવો વિવાદ જન્માવ્યો છે। અને જો તને આટલી જ તારામાં હિંમત હોય, જીગરો હોય તારામાં, તો તને જ કહી રહ્યો છું, તારા ગુરુજી છે અરવિંદ કેજરીવાલ, એને પૂછી લેજે મહેશગીરી બાપુ કોણ છે। તારા ગુરુજી ત્યાં દર શનિવારે દિલ્હીમાં હનુમાન મંદિરે જાય છે અને પેલા હનુમાન ચાલીસાના ધૂન ઉપર નાચે પણ છે અને તાળીઓ પણ વગાડે છે। તારામાં ગઠ હોય, તારામાં હિંમત હોય તો હિજડો કહીને કે સભામાં કે તારા ગુરુજી અરવિંદ કેજરીવાલ હિજડા છે। એમ છે હિંમત તારામાં? મહેશગીરીએ પોતાના આક્રમક અંદાજમાં ગોપાલ ઇટાલિયા માટે ધુતારા શબ્દ વાપર્યો છે। સાથે જ સૌ લોકોને અપીલ કરી છે કે ગોપાલને ગામમાં પગ ન મૂકવા દેતા। કે આવા ધુતારાને કોઈ પણ સમર્થન કરે ને તો હિન્દુના પેટનો ન કહેવાય। જે આવી રીતના ભોળી ભાબડી પ્રજાને ભરમાવાનું કામ કરી રહ્યો છે
ભાઈ તને ચૂંટણી લડવી તું ચૂંટણી લડ, પણ ધર્મને ગાળો આપીને પછી અત્યારે પાછો પગે લાગવા જાય છે, સાકીની લેવાય. હું બધાને અપીલ કરું છું, બધી આઈઓને, બધા સમાજના લોકોને, બધા જ સંતોને, કે રસ્તા ઉપર નીકળીને આને ભગાડો અહીંથી, ગામમાં ને મંદિરમાં ઘૂસવા નહીં દેતા. 19 જૂને યોજાનારી વિસાવદર પેટા ચૂંટણી હવે માત્ર રાજકીય જંગ નથી રહી, પરંતુ ધર્મ, આસ્થા અને વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ગોપાલ ઇટાલિયા આ વિવાદનો જવાબ કેવી રીતે આપે છે અને મહેશગીરી બાપુના આક્ષેપોનો સામનો કેવી રીતે કરે છે તેના પર સૌની નજર છે. પરંતુ વિસાવદરની જનતા આ ત્રિપાખીયા જંગમાં કોને વિજયી બનાવશે એ જવાબ માટે 23 જૂન સુધી રાહ જોવી પડશે.